સુરત શહેરમાં બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી તેજ। વરાછા, સારોલી અને પુણામાં ઓપરેશન બાંગ્લાદેશી। વરાછા, સારોલી અને પુણામાંથી ઝડપાયા 49 બાંગ્લાદેશી। ઝડપાયેલા બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટની તપાસ ચાલુ છે। આધાર પુરાવા નહીં મળે તો ડિપોર્ટની કાર્યવાહી કરવામાં આવશે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એટલે કે સુરતમાં ટેક્સટાઇલ યુનિટો છે, જેમાં એમ્બ્રોઇડરી વર્ક તેમજ અન્ય પ્રકારના ટેક્સટાઇલને રિલેટેડ વર્કમાં કામ કરતા લેબરો કે જેઓ બાંગ્લાદેશી છે કે નહીં એ હકીકતની ખાતરી કરવા સારું કુલ વરાછામાં 775 ઈસમો તેમજ પૂણામાં 54 તેમજ સારોલીમાં 280 વ્યક્તિઓની તેમના એડ્રેસ પ્રૂફ તેમજ આઈડેન્ટિટી પ્રૂફની ચકાસણી કરવામાં આવેલી અને હાલ પણ માનનીય પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તેમજ રેસિડેન્શિયલ વિસ્તારમાં ચેકિંગની કામગીરી ચાલુ છે। સુરતમાં બાંગ્લાદેશીઓની અટકાયત મુદ્દે મોટા સમાચાર। સેન્ટ્રલ અને પશ્ચિમ બંગાળની આઈબીની ટીમ સુરતમાં ઝડપાયેલા બાંગ્લાદેશીઓની અલગ અલગ મુદ્દે તપાસ। 4 લેયરમાં ઝડપાયેલા બાંગ્લાદેશીઓની પૂછપરછ। સુરતમાં બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે, તેને લઈને હવે સેન્ટ્રલ અને પશ્ચિમ બંગાળની આઈબીની ટીમ સુરતમાં પહોંચી છે। ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓની અલગ અલગ મુદ્દે તપાસ થઈ રહી છે। 4 લેયરમાં બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે।